સૌથી પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ. ઓકે, હવે આજે આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટમાં એક સ્ટેપ આગળ જવાના છીએ. અગાઉ આપણે શું જોયું કે વિધાન વાક્ય હોય તો એનું ઇનડિરેક્ટ કેવી રીતે કરવું. આજે આપણે એ જોવાનું છે કે વાક્ય પ્રશ્નાર્થ હોય તો ઇનડિરેક્ટ કેમ કરવું. હવે સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે વાક્ય પ્રશ્નાર્થ છે કેમ નક્કી કરશું. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે એટલે વાક્ય પ્રશ્નાર્થ હોય. ધીસ ઇઝ ડેમ શ્યોર. એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ there is always a question mark. So it is a question sentence or an interrogative sentence. પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઇઝ રિપોર્ટિંગ વર્બ. જ્યારે વિધાન વાક્ય હતું ને ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ મૂકતા હતા, સેડ મૂકતા હતા. પણ વાક્ય જ્યારે પ્રશ્નાર્થ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ મૂકવાનું. આ બે જ છે ના. ઇન્ટ્રોગેટેડ એ ચાલે, ડિમાન્ડેડ પણ ચાલે, પણ સીધું સાદું સસ્તું સરળ ટકાવ એટલે આસ્ક્ડ. બરાબર. પછી કનેક્ટિવ વિધાન વાક્ય હોય ત્યારે આપણે ધેટ મૂકતા હતા. તો પ્રશ્નાર્થ હોય ને તો WH શબ્દ મૂકવાનો. અને જો WH શબ્દથી વાક્ય શરૂ ન થતું હોય, વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બે રીતે શરૂ થાય, કાં WH શબ્દ હોય ને કાં WH શબ્દ ન હોય. જો WH શબ્દથી શરૂ થયેલું હોય તો એ WH શબ્દને જ કનેક્ટિવ તરીકે મૂકી દેવાનો. પણ ધારો કે વાક્યમાં WH શબ્દ જ નથી તો આપણે ઇફ અથવા તો વેધર મૂકી દેવાનું રહેશે. અને અધર ચેન્જીસ OC, ઓરિજિનલ કોપી નથી, અધર ચેન્જીસ. તો વિધાન જેવી વાક્ય રચના કરવાની. જો હું બોલું છું કે વિધાનમાં રૂપાંતરણ કરવું એવું હું નથી કહેતો, કારણ કે હું સભાન અવસ્થામાં બોલું છું. આપણે વિધાન નથી બનાવતા. વાસ્તવમાં એક નાઉન ક્લોઝેસ ઓબ્જેક્ટ ટુ ફાઇનાઇટ વર્બ બનતું હોય છે, અને ક્લોઝ જે હોય છે એ હંમેશા સબ્જેક્ટ પ્લસ વર્બના સ્વરૂપમાં હોય છે જ્યારે એ સબઓર્ડિનેટ ક્લોઝ હોય ત્યારે. અને મેઇન ક્લોઝ હોય તો એ પ્રશ્નાર્થ નકાર ગમે તે હોઈ શકે. એટલે હું એવું કહું છું વિધાન જેવી વાક્ય રચના બનાવવાની. હવે આ બધું સમજવું હોય તો પહેલાં નાઉન ક્લોઝેસ ઓબ્જેક્ટ ટુ ફાઇનાઇટ વર્બ નામનો જે વિડીયો છે એને તમે જોઈ લેશો એટલે સમજાઈ જશે કે ભાઈ આ વિધાન કે વિધાન જેવું. તો વિધાન જેવું. હવે વિધાન જેવી વાક્ય રચનાનો મતલબ શું થાય. વાક્ય પ્રશ્નાર્થમાં હોય ને ત્યારે વાક્યની શરૂઆતમાં વર્બ અને પછી સબ્જેક્ટ હોય, તો એનું રૂપાંતરણ સબ્જેક્ટ પ્લસ વર્બમાં કરી નાખવાનું. દાખલા તરીકે કેન આઈ, આવું વાક્ય શરૂ થયું તો આપણે શું કરવાનું, આઈ કેન. વિલ યુ, યુ વિલ. વર્બ પ્લસ સબ્જેક્ટ હશે, તમારે એનું સબ્જેક્ટ પ્લસ વર્બમાં રૂપાંતરણ કરી દેવાનું છે. હવે ડુ કે ડઝ અને ડીડ આવે તો આપણે શું કરવાનું એ વાક્યમાં હમણાં આવે પછી આપણે વાત કરીએ. હવે આપણે એક્ઝામ્પલ્સને સોલ્વ કરીએ. પેલું છે હી સેડ ટુ મી વાય આર યુ મેકિંગ નોઇઝ હિયર. સૌથી પહેલાં એ નક્કી કરવાનું છે કે વાક્યનો પ્રકાર કયો છે. તો વાક્યનો પ્રકાર કયો છે, પ્રશ્નાર્થ છે. એટલે અહીંયા હી સેડ ટુ મીનું હી ટોલ્ડ મી નહીં થાય. એટલે આમાં તમારે લખવાનું છે હી, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ. તો હી આસ્ક્ડ મી. બરાબર, આટલું પતી ગયું. હવે અહીંયા વિધાન વાક્ય હતું ત્યારે ધેટ મૂકતા હતા, પણ અહીંયા શું છે, જો કનેક્ટિવ તરીકે WH શબ્દથી વાક્યની શરૂઆત થતી હોય તો જે તે WH શબ્દ જ મૂકી દેવાનો. જો WH શબ્દ ન હોય, દાખલા તરીકે અહીંયા WH શબ્દ નથી, તો પછી શું મૂકવાનું, ઇફ અથવા તો વેધર મૂકી દેવાનું. હવે કારણ કે WH શબ્દ આપેલો છે એટલે આપણે અહીં શું મૂકી દઈશું, વાય. આ બીજી વાર્તા પતી ગઈ. સૌથી પહેલાં રિપોર્ટિંગ વર્બ that should be asked or inquired, asked. Second thing is connective. If WH word has been given, then you are supposed to use that WH word as connective. If WH word is not given, the sentence begins without WH word, then you should go for if or whether. પછી શું છે, વાક્યને વિધાન જેવી રચના કરવાની. મતલબ વર્બ પ્લસ સબ્જેક્ટ હોવાનું. જો આ વર્બ પ્લસ સબ્જેક્ટ છે તો એનું સબ્જેક્ટ પ્લસ વર્બ કરી નાખો. એટલે આર યુનું શું કરી દેવાનું, યુ આર. એટલે આ યુ આર જેવી રચના થઈ જાય. યુ એટલે કોણ, સાંભળનાર વ્યક્તિ, મતલબ આઈ. એમિઝારનું શું થાય, વોઝ અથવા વર. મેકિંગ નોઇઝ હિયરનું થશે ધેર.
સો ધીસ ઇઝ ધ આન્સર. સમજાણો? પહેલી પરિવર્તન શું કર્યું? રિપોર્ટિંગ વર્બ આપણે જે ટોલ મૂકતા હતા, સેડ મૂકતા હતા, વાક્ય પ્રશ્નાર્થ હતું એટલા માટે આપણે આસ્ક્ડ મૂક્યો. બીજું શું મૂક્યું? WH શબ્દથી વાક્યની શરૂઆત થયેલી હતી એટલે કનેક્ટિવ તરીકે WH શબ્દ મૂક્યો. પછી ત્રીજો ફેરફાર, વિધાન જેવી રચના કરવાની છે. વર્બ પ્લસ સબ્જેક્ટ હતું, આપણે સબ્જેક્ટ પ્લસ વર્બ કરી નાખવાનો છે. આર યુનું યુ આર, યુ આર એ લિસનર, આઈ એમિઝન, વોઝ કેવર, મેકિંગ નોઇઝ હિયરનું થઈ જાય. સો ધીસ ઇઝ ધ આન્સર. હવે બીજું વાક્ય છે, હી સેડ ટુ મી, આર યુ મેકિંગ નોઇઝ હિયર? વાક્ય પ્રશ્નાર્થ છે, આર યુ. પહેલા અને બીજા વાક્યમાં તફાવત શું છે? WH શબ્દનો છે. આર યુ મેકિંગ નોઇઝ હિયર, આર યુ મેકિંગ નોઇઝ હિયર જો બેમાં છે. આમાં છે વાય, આમાં વાય નથી. આનું ગુજરાતી, તું શા માટે અહીંયા ઘોંઘાટ કરી રહ્યો છો ભાઈ, અને અહીંયા તું ઘોંઘાટ કરી રહ્યો છો? તફાવત ખાલી WH શબ્દનો છે. એટલે અહીંયા જે સેડ ટુ આપેલું છે એનું આપણે શું કરશું? હી સેડ ટુનું આપણે કરશું આસ્ક્ડ, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે. હી આસ્ક્ડ મી. હવે જો એ WH શબ્દ આપેલો હોત તો એ મૂકી દેત, પણ નથી આપેલો એટલે આપણે શું કરવાનું છે? ઇફ અથવા વેધર, એમાં ઇફ મૂકવાનું. વેધર બે હોય, WEATHER અને WHETHER. અહીંયા WHETHER આવે, પણ આ કોણ છે? ઇફ. સીધું સાદું સસ્તું સરળ અને ટકાઉ, ઇફમાં જવાનો. આર યુનું યુ આર, વિધાન જેવી રચના કરવાની. બાકી તો હવે આ થઈ ગયું ને, વાયની બદલે અહીં ઇફ આવે, બાકી તો હતું એવો ને એવો જવાબ આવવાનો. આર યુનું યુ આર, યુ એટલે આઈ, વોઝ મેકિંગ નોઇઝ, હિયરનું થાય ધેર. So what is the difference between first and second sentence? It is only the difference of WH word. Here it begins with WH word, so connective is WH word. It does not begin with WH word, so you have to use if. નથી તો WH word નથી તો આપણે if મૂકી દીધેલું છે. I said to her, where have you placed the remaining books? બાકીની ચોપડીઓ તે ક્યાં મૂકી? આ બીજું જુઓ. I said to her, have you placed the books in the cupboard? બે વાક્યમાં તફાવત શું છે સમજાણો ને? This sentence begin with WH word. Here you don't have WH word. કે એવું કહેતા નહીં, H તો છે, W નો હોય તો ન હાલે નહીં. We should be having WH word. આ વેરથી શરૂ થાય છે અને પાછો પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે આપણે સમજી લીધું છે કે આ વાક્ય પ્રશ્નાર્થ છે. એટલે આઈ સેડ ટુ હરનું આપણે કરશું આઈ આસ્ક્ડ હર, આઈ આસ્ક્ડ હર, I inquired her, interrogated her, demanded, questioned. આવું આવી શકે. Second thing is, if WH word has been given, then you will write the same WH word here as a connective. અહીંયા where હોય તો where જ લખી નાખવાનો. where. આ બીજું પતી ગયું, આ પહેલું પતી ગયું, બીજું પતી ગયું. હવે ત્રીજું, વિધાન જેવી વાક્ય રચના કરવાની. તો વિધાન જેવાનો મતલબ શું છે? વર્બ અને સબ્જેક્ટ હોય તો આપણે સબ્જેક્ટ અને વર્બ કરી નાખવાના. હેવ યુનું શું થશે? યુ હેવ. આ બેને ફેરવી નાખવાના. યુ એટલે લિસનર, શી હેવ કે હેઝનું હેડ પ્લેસ્ડ ધ રિમેનિંગ બુક્સ. છેલ્લે આવે ફૂલ સ્ટોપ, કારણ કે આપણે વિધાન જેવી વાક્ય રચના કરેલી છે. છેલ્લે તમારે ફૂલ સ્ટોપ મૂકી દેવાનો છે પ્રશ્નાર્થને બદલે. તો સેડ ટુનું આસ્ક WH વર્ડ હતું એટલે મૂકી દીધું. હેવ યુનું યુ હેવ, યુ એટલે લિસનર, શી હેવ કે હેઝ પ્લસ ED2 નું હેડ પ્લસ ED2 પતી ગયું. બાકીનામાં કંઈ ફેરફાર થતો નથી. છેલ્લે પ્રશ્નાર્થનું વિધાનમાં રૂપાંતરણ જેવું કીધું છે એટલે આપણે ત્યાં ફૂલ સ્ટોપ મૂકી દીધું. પ્રશ્નાર્થ ચિહ્ન છે, વાક્ય પ્રશ્નાર્થ છે, એટલે અહીંયા તમારે સેડ ટુનું આસ્ક્ડ કરવાનું રહે. આઈ આસ્ક્ડ હર. કારણ કે અહીંયા WH શબ્દ નથી એટલે આપણે અહીંયા ઇફ અથવા વેધરમાં જશું તો ઇફ મૂકી દીધું. હેવ યુનું રૂપાંતરણ યુ હેવ કરવાનું. ત્રીજી બાબત શું આવે? વિધાન જેવી રચના. તો યુ હેવ, યુ એટલે શું થાય? શી હેઝ પ્લેસ્ડ ધ બુક્સ ઇન ધ કબર્ડ. આ કપબોર્ડ નથી, ઇટ ઇઝ કોલ્ડ કબર્ડ, કબાટ. હવે આ ચાર વાક્ય પછી અહીંના જે વાક્ય છે ને, હવે એમાં ડુ કે ડઝ આવી રહ્યા છે. હવે તમને ખ્યાલ છે કે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ, આ 12 કાળમાંથી 2 કાળ એવા છે કે એની પાસે સહાયક ક્રિયાપદ હોતા નથી. ચાલુ વર્તમાનકાળ હોય તો શું થાય? આઈ એમ ગોઈંગ.
તો પ્રશ્નાર્થ માટે આપણી પાસે સહાયક ક્રિયાપદ છે, એમ આઈ ગોઈંગ, એમને આગળ મૂકી દેશું. નકાર શું કરશું? આઈ એમ નોટ ગોઈંગ, રાઈટ. આપણી પાસે સહાયક હતું એટલે આપણે સહાયકને પ્રશ્નાર્થમાં આગળ મૂકીએ અને સહાયક પછી નોટ મૂકીએ એટલે આપણું પ્રશ્નાર્થ નકાર થઈ જાય. પણ સાદો વર્તમાનકાળ કેવી રીતે લખાય? આઈ ગો, તો આઈ એમ ગો, આઈ હેવ ગો, આવું તો થતું નથી. સીધું સબ્જેક્ટ અને સીધું ફાઇનાઇટ વર્બ આવેલું છે. બે ક્રિયાપદ હોય તો એકાદાને તમે પ્રશ્નાર્થમાં આગળ લઈ જાઓ, એના પછી નોટ મૂકો એટલે નકાર બને, પણ આમાં તો બે ક્રિયાપદ તો છે નહીં. તો વોટ ટુ બી ડન, તો તમને ખબર છે તો ડુ અને ડઝનો આપણે એમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? તો આમાં શું લખ્યું છે? વાક્ય જો ડુ કે ડઝથી શરૂ થાય ને તો ડુ કે ડઝ દૂર કરી નાખવાના, પછી સીધું જે વર્બ હોય ને એનું ઈડી1માં રૂપાંતરણ કરી નાખવાનું રીએ. આમ તો વર્બનો મતલબ જ શું થાય? વર્બ એટલે શું? ડુ ગુણ્યા વર્બ. આઈ પ્લે એટલે શું થાય? આઈ ડુ પ્લે. આઈ પ્લે એટલે આનું શું થાય? આઈ ડુ પ્લે. એટલે આપણે શું કર્યું? એક સહાયક ક્રિયાપદ એમાં ઉમેરેલું છે એટલે આપણે ડુને વાક્યની શરૂઆતમાં લઈ જઈએ છીએ. ડુ આઈ પ્લે, ખાલી પ્રશ્નાર્થ થઈ ગયો. અને નકાર કરવું તો આઈ ડુ નોટ પ્લે, બરાબર ને? એટલે એ નકાર થઈ જાય છે. એટલે આપણે એમાં પ્રશ્નાર્થ નકારમાં ડુ કે ડઝનો આપણે ઉપયોગ કરી લઈએ છીએ. એટલે હવે જુઓ, પ્રશ્નાર્થ નકાર જ અહીંયા તમને ડુ કે ડઝમાં આપેલા હોય તો ડુ કે ડઝને કાઢી નાખવાના. શી સેડ ટુ મી હાઉ ડુ યુ સોલ્વ સમ્સ. શી સેડ ટુ મી એટલે પહેલી મને કહ્યું કે તમે દાખલાઓ કેવી રીતે સોલ્વ કરો છો. તો કારણ કે વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવેલું છે એટલે આ વાક્ય પ્રશ્નાર્થ છે. તો શી સેડ ટુ મીનું શું થશે? શી આસ્ક્ડ મી. આ બરાબર છે. હવે હાઉ ડુ યુ સોલ્વ ધ સમ્સ, આ WH વર્ડ જ છે. હાઉ છે એ WH વર્ડ જ છે. કેવી રીતે? ધીસ ઇઝ W અને ધીસ ઇઝ H, એટલે આ WHમાં જ ગણતરી થાય છે. એટલે અહીંયા તમારે હાઉનું હાઉ મૂકી દેવાનો છે. પતી ગયો? બીજો પોઈન્ટ આવી ગયો, આસ્ક મૂકી દીધું. હવે WH વર્ડ હતું એટલે મૂકી દીધું. હવે ડુ કે ડઝ છે એટલે એનું દૂર કરી નાખવાનું. વાક્યમાં ડુ અથવા ડઝ આવે તેને સિમ્પલી દૂર કરી નાખવાનું. જો વિધાન થઈ ગયું. સબ્જેક્ટ સીધું વર્બ. તો યુ એટલે કોણ થાય? લિસનર, મતલબ આઈ. સોલ્વ, આ યુ છે એ લિસનર માટે વપરાયેલો છે અને આ વર્બ છે તો વર્બનું આપણે ઈડી1 કરી દેવાનું. હાવ આઈ સોલ્વ ધ સમ્સ. તો આ જવાબ થઈ ગયો. આસ્ક મૂકવાનું છે, આ WH મૂકવાનું છે. ડુ કે ડઝ આવે એટલે એને કાઢી નાખવાના. પછી જે વર્બ હોય ને એનું ઈડી1 કરવાનું, બરાબર છે? તો આ ડુ કે ડઝ છે એ નીકળી ગયા. એટલે યુ લિસનર, આઈ વર્બનું ઈડી1, બાકીનું હતું એમને. હવે આ વાક્ય છે શી સેડ ટુ મી ડુ યુ સોલ્વ સમ્સ ઇન ધ ઇવનિંગ. તમે સાંજના સમયે દાખલા સોલ્વ કરો છો. કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આપણે શું કરશું? શી આસ્ક્ડ મી. વાક્ય આ જ રીતે લખશું, શી આસ્ક્ડ મી. હવે અહીંયા WH વર્ડ હતું એટલે આપણે એનો ઉપયોગ કર્યો. અહીંયા તો WH વર્ડ નથી એટલે આપણે ઇફમાં જશું. શી આસ્ક્ડ મી ઇફ. હવે જો ડુ કે ડઝ આવે એટલે એને કાઢી નાખવાનું. આને તમે સિમ્પલી કાઢી નાખો, વાક્ય વિધાન જ છે. તો યુ સોલ્વ સમ્સ, યુનો મતલબ શું થઈ? આઈ સોલ્વ સમ્સ. પછી ઇન ધ ઇવનિંગ એ હતું એમને, ઇન ધ ઇવનિંગ. આ પતી ગયું. એટલે આ બે વચ્ચે તફાવત ખાલી WH વર્ડનો છે. આઈ સેડ ટુ હર ડઝ હી હેલ્પ યુ ઇન મેથ્સ. પહેલો તને મેથ્સમાં મદદ કરે છે. પછીનું વાક્ય આઈ સેડ ટુ હર વેન ડઝ હી હેલ્પ યુ ઇન મેથ્સ. મેથ્સમાં તમને પહેલો ક્યારે મદદ કરે છે? આ જુઓ જી, 7મું અને 8મું આ બે વાક્યમાં શું છે? વાક્ય પહેલાં ડઝથી તો શરૂ થાય છે પણ આમાં WH શબ્દ છે ને આમાં નથી. તો કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આપણે સૌથી પહેલાં શું કરશું? આઈ સેડ ટુ હરનું શું થશે? આઈ આસ્ક્ડ હર, બરાબર. હવે આમાં આપણે ઇફ મૂકશું કારણ કે WH વર્ડ નથી. આઈ આસ્ક્ડ હર ઇફ. હવે ડુ કે ડઝને કાઢી નાખવાના. તો આ જતું રહ્યું. હવે હી અને હેલ્પ છે તો હી તો ત્રીજા પુરુષનો સર્વનામ છે તો બદલે નહીં એટલે હીનું હી મૂકી દેવાનું છે. હેલ્પનું શું થઈ જશે? વર્બ હતું એનું ઈડી1. હી હેલ્પ. યુ કોણ માટે વપરાય છે? લિસનર માટે. તો
her, he helped her in maths. તો આ જવાબ આમ થાય. હવે આ બેમાં તફાવત શેનો હતો? વેનનો છે. તો જે જગ્યાએ આપણે ઇફ મૂક્યું છે તો તે પહેલાંમાં શું આવશે? વેન આવશે. એટલે આઈ આસ્ક્ડ હર, ઇફની જગ્યાએ આમાં મૂકવાનું છે વેન. બાકીનું તો બધું હતું એમને જ છે, એટલે એ તો એમને જ જવાનું છે. હવે જો વાક્ય જો ડીડથી શરૂ થાય ને તો શું કરવું? હવે તમને એ ખ્યાલ છે કે ઈડી1નો મતલબ શું થાય? તમને ખ્યાલ છે ને? ઈડી1 ઇઝ ઇક્વલ ટુ ડીડ ઇન્ટુ વર્બ. એટલે શું થાય? પ્લેઇડનો મતલબ શું થાય? ડીડ પ્લે. એટલે શું? હી પ્લેઇડ ક્રિકેટ. હવે પ્રશ્નાર્થ માટે આપણે સહાયકની જરૂર પડે, બરાબર? આમાં સહાયક નથી. પ્રશ્નાર્થ નકારમાં સહાયક જોઈએ. તો આમાંથી સહાયક માટે આપણે શું કરશું? ઈડી1ની જગ્યાએ ડીડ પ્લે મૂકી દઈશું. તો આ પ્લેડ જે છે ને એની જગ્યાએ આપણે શું મૂકશું? ડીડ પ્લે. થઈ ગયું? હી ડીડ પ્લે, હી ડીડ પ્લે ક્રિકેટ. હવે પ્રશ્નાર્થ કરો જોઈએ તો ડીડ આગળ જાય. ડીડ પ્લે ક્રિકેટ. અને નકાર કરો તો ડીડની પાછળ ડોટ મૂકી દેવાનો. હવે વાક્ય જો ડીડથી શરૂ થતું હોય, દાખલા તરીકે આ વાક્ય જો આમ શરૂ થતું હોય કે ડીડ યુ પ્લે ક્રિકેટ. હવે આનું વિધાન કરવું એટલે શું થાય? આપણે આમ કરવાનું, બરાબર ને? એટલે યુ ડીડ પ્લે ક્રિકેટ. હવે ડીડ પ્લે પાછું એ ભેગું થઈ ગયું. તો ડીડ પ્લે એટલે શું થઈ ગયું પાછું? ડીડ પ્લે એટલે પ્લેડ. તો આ ડીડ પ્લેને કાઢીને અહીંયા પ્લેડ જ કરી નાખવાનું રહે ને. એટલે ડીડ હોય ને એનો મતલબ શું થઈ જાય કે વાક્યની ખાલી એ શરૂઆત કરે છે. પાછળનું વાક્ય છે ને ઈડી1 છે, સાદા ભૂતકાળનું છે. સમજાણું? હવે જે આટલું દિમાગમાં રાખવાનું, ડીડને શું કરો? એને દૂર કરી નાખવાનો. અને પાછળ જે વર્બ હોય એ વાસ્તવમાં વર્બ નથી હોતું, ઈડી1 હોય છે. કારણ કે ડીડ આ બાજુ આવે એટલે ડીડ ગુણ્યા વર્બ એટલે ઈડી1. ડીડ પ્લે એટલે પ્લેડ. હવે પ્લેડ આપ્યો હોય તમે શું કરો? હેડ પ્લેડ. ઈડી1નું હેડ પ્લસ ઈડી2 થાય. એટલે જે વર્બ હોય ને એનું સીધું તમારે હેડ પ્લસ ઈડી2 કરી દેવાનું. હવે ડીડવાળું વાક્ય, યુ સેડ ટુ મી, ડીડ યુ વિઝિટ ધ પ્રિન્સિપાલ. તો આમાં આપણે શું કરશું? યુ સેડ ટુ મીનું યુ આસ્ક્ડ મી, બરાબર ને? હવે ડીડને તમારે દૂર કરી દેવાનું. યુ વિઝિટ ધ પ્રિન્સિપાલ. યુ એટલે કોણ થાય? લિસનર. એટલે કોણ આવે? પહેલાં તો ઇફ સંયોજક તરીકે, ઇફ અને આઈ. હવે ડીડ વિઝિટનો મતલબ વિઝિટેડ, એટલે આ વિઝિટ નથી, વિઝિટેડ જ સમજો. તો ઈડી1નું હેડ પ્લસ ઈડી2. ઇફ આઈ હેડ વિઝિટેડ ધ પ્રિન્સિપલ. અને છેલ્લે ફૂલ સ્ટોપ, બરાબર? હવે આ વાક્યમાં શું છે? જો ડીડ યુ વિઝિટ ધ પ્રિન્સિપલ, બરાબર છે? પણ આમાં ખાલી WH શબ્દ છે. આ જે જવાબ છે એમાં શું થશે? યુ આસ્ક મી વાય આઈ હેડ વિઝિટેડ ધ પ્રિન્સિપલ. બે વાક્યમાં તફાવત એ છે કે WH વર્ડ હતું નથી, એટલે ઇફ હતું તો વાય મૂકી દીધું. હવે આ જુઓ, શી સેડ ટુ હિમ. આ ઓક્ઝિલરી છે. કેન યુ સ્પીક ઉર્દુ? તો શી સેડ ટુનું શું થશે? શી આસ્ક્ડ હિમનું હિમ, શી આસ્ક્ડ હિમ. હવે કારણ કે કોઈ WH શબ્દ નથી એટલે ઇફ મૂકી દેવાનો. કેન યુ કેન એટલે હી કુડ. ઇફ હી કુડ. સેલ કેવિલનું વુડ, કેનનું કુડ. સ્પીક ઉર્દુનું સ્પીક ઉર્દુ, હી કેન સ્પીક ઉર્દુ. આમ થયા. આમાં પાછું WH વર્ડ છે. શી સેડ ટુ હિમનું શું થશે? શી આસ્ક્ડ હિમ. હવે WH વર્ડ છે એટલે તો આપણે ત્યાં મૂકી દેશું. હાવનું હાવ. વિલ યુનું શું કરી દઈશું? યુ વિલ. યુ એટલે હી. શેલ કે વિલનું વુડ, હી વુડ. ગો ધેરનું ગો ધેર. થઈ ગયું? આઈ સેડ ટુ હિમ મે આઈ કમ ઇન. એટલે આમાં આઈ આસ્ક્ડ હિમ.
ઇફ સંયોજક તરીકે મે આઈનું આઈ મે, આઈનું આઈ, મેનું થાય માઇટ, આઈ માઇટ, કમિનનું કમિન. I said to you, would you help me to solve the issue? So I asked you. I asked you. હવે કોઈ WH વર્ડ તો છે નહીં એટલે ઇફ મૂકવાનું. વુડ યુનું યુ વુડ, યુનું યુ, વુડનો વુડ, યુ વુડ હેલ્પ મી ટુ સોલ્વ ધ ઇસ્યુ. અને છેલ્લું છે the teacher said, why will one waste the time? વ્યક્તિ શું કામે ટાઈમ વેસ્ટ કરે? તો the teacher asked, the teacher asked. હવે લિસનર નથી તો આપણે જવા દેવાનું, સીધે સીધું શું મૂકવાનું? વાય. the teacher asked why. વાય પતી ગયું. will one will, one શેલ કે વિલનું વુડ. વાય વન વુડ વેસ્ટ ધ ટાઈમ. તો આ રીતે એના જવાબ થાય. હવે તમારે ધ્યાન શું રાખવાનું? તો જો ઓક્ઝિલરી હોય ને એનાથી વાક્ય શરૂ થયેલા હોય ને પછી પાછળનું જે ક્રિયાપદ હોય ને એને બદલવા નહીં જવાનું. મેનું માઇટ થઈ ગયું છે પછી કમનું કેમ નહીં કરવાનું. વિલનું વુડ થઈ ગયું હોય તો પછી હેલ્પનું હેલ્પ કરવા નહીં જવાનું. શેલ કે વિલનું વુડ થઈ ગયું તો પછી વેસ્ટનું પાછું વેસ્ટેડ નથી થતું, બરાબર ને? એટલે આ રીતે આ એક્ઝામ્પલ્સને લખવાના હોય છે. હવે આના પછી એક હું જે છે ને એક અલગથી સમજવા જેવું છે. એટલે હવે હું વળી પાછું સાઈડમાં જઈશ, તમારે પાછળનો સ્ક્રીનશોટ લેવાનો. પછી શું કરવાનું છે? પહેલાં જે સ્ક્રીનશોટ લીધા હતા એના જવાબો તમારે તમારી રીતે લખવાના. મારા લખેલા જવાબ છે એની સાથે કમ્પેર કરવાના. ભૂલ થાય તો વળી પાછા તમે વિડીયોને સમજતા જાઓ અને પાછા પોતાની જાતને કરેક્શન કરો. આના પછીનો જે એક ઇમિડિયેટ વિડીયો હશે એ હુંથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય તો શું કરવાનું એ હશે. હવે તમે બધા આનો એક સ્ક્રીનશોટ લઈ લો.